શ્રાવણીયો જુગાર રમતા 5 લોકોની કરાઈ ધરપકડ। એલસીબીએ કુંવરપુરા ગામે શ્રાવણીયા જુગાર પર કરી હતી રેડ। 84,850 રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત। માજી સરપંચ ઈશ્વવ બારિયા પણ રમી રહ્યા હતા। શ્રાવણીયો જુગાર રમતા 5 લોકોની કરાઈ ધરપકડ। એલસીબીએ કુંવરપુરા ગામે શ્રાવણીયા જુગાર પર કરી હતી રેડ। 84,850 રૂપિયાનો મુદ્દામાલ કર્યો જપ્ત। માજી સરપંચ ઈશ્વવ બારિયા પણ રમી રહ્યા હતા। શ્રાવણીયો જુગાર રમતા આરોપીઓનો કબજો ડભોઈ પોલીસને સોંપ્યો। લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય વડોદરા પોલીસ સ્ટાફના માણસો તથા 2 પંચોના માણસો સાથે ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે ડભોઈ તાલુકાના કુંવરવાડા ગામ નવીનગરી ખાતે રહેતા રમેશભાઈ ભીખાભાઈ બારિયાના ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક કિસ્મો પત્તાપાના વડે પોતાના આર્થિક ફાયદા સ્વરૂપ રૂપિયા વડે હારજીતનો જુગાર રમાડે છે। જે બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા 1 ઈશ્વરભાઈ મોતીભાઈ બારિયા, 2 દીપકભાઈ હિંમતભાઈ પટેલ, 3 મુકેશભાઈ બલદેવભાઈ શ્રીમાળી, 4 ગોપાલભાઈ હિંમતસિંહ બારિયા, 5 મહેશભાઈ રમેશભાઈ રાઠોડિયા નાઓને જાહેર ખુલ્લી જગ્યામાં પત્તાપાના વડે હારજીતનો જુગાર રમતા અંક જડતીના 40,300 અને દાવ પરના 4,550 મળી કુલ 84,850 તથા પત્તાપાના નંગ 52 તથા મોબાઈલ ફોન નંગ 4 કિંમત 40,000 મળી કુલ 84,850ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય, જેથી જુગારધારા કલમ 12 મુજબ એએસઆઈ ભૂપતભાઈ વિરમભાઈ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।